પોરબંદર એરપોર્ટ ખાતે એપ્રિલથી નવેમ્બર 2024ની સરખામણીએ એપ્રિલથી નવેમ્બર 2025માં મુસાફરોની સંખ્યામાં 1088% વધારો થયો છે. મુંબઈની ફ્લાઇટ શરૂ થતાં આ વધારો થયો હોવાનું જાહેર થયું છે. પોરબંદર એ ગાંધી જન્મભૂમિ અને સુદામા નગરી તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત હોવાથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાતે આવે છે. આ ઉપરાંત ગ્રામ્ય પંથકમાં NIRની સંખ્યા પણ નોંધપાત્ર છે. પોરબંદર મુંબઈ વચ્ચે નિયમિત જેટ એરવેઝની ફ્લાઇટ ઉડાન ભરતી હતી અને કરોડો રૂપિયાના ખર્ચે નવું એરપોર્ટ પણ બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ અમદાવાદ અને દિલ્હીની ફ્લાઇટ પણ કાર્યરત થઈ હતી, પરંતુ કમનસીબે કોરોના સમયે 4 વર્ષ અગાઉ તમામ વિમાની સેવા બંધ થઈ હતી. આથી ફ્લાઇટનું પુનઃ શરૂ કરવા પૂર્વ સાંસદથી લઈને વર્તમાન સાંસદ, ધારાસભ્ય, વેપારીઓ, સંસ્થાઓ દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી હતી. ત્યારે ગત એપ્રિલ 2025થી મુંબઈની સ્પાઇસલ જેટની ફ્લાઇટ શરૂ કરવામાં આવી હતી, જેના પગલે મુસાફરોની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો થઈ રહ્યો છે. એરપોર્ટ ટર્મિનલ મેનેજર સાગર ઇગ્લેએ માહિતી આપતા જણાવ્યું હતું કે ભારતીય વિમાનપત્તન પ્રાણાધિકારી હસ્તકનું પોરબંદર એરપોર્ટ ગુજરાતના વિકાસમાં એક નવું સીમાચિહ્ન સ્થાપિત કરી રહ્યું છે. વર્ષ 2025-26 દરમિયાન એપ્રિલથી નવેમ્બર મહિનાના ગાળામાં આ એરપોર્ટે મુસાફરોની સંખ્યામાં 1088%ની અકલ્પનીય વૃદ્ધિ નોંધાવી છે. અગાઉ નિયમિત ફ્લાઇટ શરૂ ન હોવાથી એરપોર્ટ ખાતે માત્ર ચાર્ટર ફ્લાઇટની આવજા થતી હતી. આથી એપ્રિલની નવેમ્બર 2024માં માત્ર 532 મુસાફરોએ જ એરપોર્ટ ખાતે આવાગમન કર્યું હતું. જ્યારે ગત એપ્રિલમાં મુંબઈની ફ્લાઇટ શરૂ થઈ જતા એરપોર્ટ ફરી ધમધમવા લાગ્યું હતું. આથી એપ્રિલથી નવેમ્બર સુધીમાં મુસાફરી કરનાર મુસાફરોની સંખ્યા 6320 સુધી પહોંચી હતી, જેના કારણે એરપોર્ટની આવકમાં પણ વધારો થયો છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે સ્પાઇસ જેટનું 90 સીટર વિમાન અઠવાડિયામાં 2 દિવસ ગુરુવાર અને શનિવાર મુંબઈ સુધીની ઉડાન ભરી રહ્યું છે, જેનો સારો એવો પ્રતિસાદ મુસાફરો આપી રહ્યા છે. આથી તેની ફ્રીક્વન્સી વધારવામાં આવે તો આ સંખ્યા હજુ પણ વધી શકે તેમ છે. ટર્મિનલ મેનેજરે જણાવ્યું હતું કે અમદાવાદની પણ ફ્લાઇટ શરૂ કરવા શહેર ભાજપ પ્રમુખ સાગરભાઈ મોદી દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી, જેને લઈને હાલ કાર્યવાહી ચાલી રહી છે. આથી આગામી સમયમાં અમદાવાદની ફ્લાઇટની સુવિધા મળે તેવી પણ સંભાવના છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.